સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતો। તમામ વખાણે અલ્લાહ માટે છે, જેને આપણને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો દર્સ હાસિલ કરવાની તૌફીક આપી, જેનો આપણે અલ્લાહનો શુક્ર અદા કરવો જોઈએ। પ્યારા બાળકો, આજનો આપણો ટૉપિક છે ઇમ્પોર્ટન્સ ઓફ ઝિયારતે આશુરા, એટલે કે ઝિયારતે આશુરાનું મહત્ત્વ। શું બચ્ચાઓ તમને ખબર છે ઝિયારતે આશુરાના કેટલા મોજીઝા છે, કેટલા મિરેકલ્સ છે? ચલો આજે આપણે સ્ટોરી જોઈએ અને થોડું નોલેજ મેળવીએ। ઓકે, તો શેખ અબ્બાસી કુમ્મી લખે છે કે મનકુલ ઝિયારતમાં ઝિયારતે આશુરાની ખાસ ઇમ્પોર્ટન્સ છે। આ ઝિયારતને હદીસે કુદસી છે, જે ખુદાના તરફથી જિબ્રાઈલ થ્રુ હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર નાઝિલ થઈ હતી। ચલો આજે આપણે એક સ્ટોરી જોઈએ। ડૉક્ટર મોહમ્મદ હાદી, જે આયતુલ્લાહ અલ્લામા અમીની નજફીના બેટા છે, જે ઓથર છે અલ-ગદીર બુકના, રાઇટર છે। ઓકે, અલ-ગદીર બુકના ડૉક્ટર મોહમ્મદ હાદી કહે છે, મારા ફાધર આ દુનિયાથી રહેલત પામી ગયા અને મેં જોયું કે તે મારા ડ્રીમમાં આવ્યા છે। આફ્ટર 4 years તે મેં જોયું કે એમના ફાધર બહુ ખુશ, એકદમ હેપ્પી છે, એકદમ જોયફુલ છે। ડૉક્ટર મોહમ્મદ હાદી કહે છે, મેં મારા ફાધરને સલામ કરી, પછી એમને હાથનો બોસો લીધો। પછી ડૉક્ટર મોહમ્મદ હાદી કહે છે, બાબા એવા કયા અમલ છે જે તમને દુનિયામાં કર્યા જે એકદમ તમને ખુશ કરે છે, આખિરત માટે પ્રાઉડ ફીલ કરાવે છે? પછી તે કહે છે, બાબા તમે એટલે ખુશ છો કારણ કે તમે અલ-ગદીર બુક લખી છે? ડૉક્ટર મોહમ્મદ હાદી પૂછે છે, યા પછી તમે બીજી બુક્સ લખી છે તેના બદલો મળે છે? યા પછી તમે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામના નામની લાઇબ્રેરી બનાવી છે તેનો અજ્ર મળે છે, તેનો સવાબ મળે છે? અલ્લામા અમીની કહે છે, બેટા આ સવાબ મને ઝિયારતે સૈયદુ શોહદા ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું મળે છે। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ। ડૉક્ટર મોહમ્મદ હાદી કહે છે, બાબા તમે તો જાણો છો ઈરાન અને ઈરાકના વચ્ચે કેટલી પ્રોબ્લેમ્સ અને મુશ્કેલ છે, સફર કરવું તો બહુ મુશ્કેલ છે, એકદમ ઇમ્પોસિબલ છે, બિકોઝ ત્યાંના ટાઈમ પર ઈરાન અને ઈરાકના વચ્ચે બહુ જ વાર ચાલતી હતી। અગર તમે મીની કહે છે, અગર તમે ચાહો છો કે તમને એવો જ તે સવાબ મળે, એવો જ અજ્ર મળે, તો તમે મજલિસોમાં જાઓ, નોહા પડાવો, એમાં શિરકત કરો, તમે બિલકુલ સેમ રિવોર્ડ મળશે, સેમ અજ્ર મળશે ઇન્શાઅલ્લાહ। અને પછી અલ્લામા અમીની કહે છે, બેટા ક્યારે પણ ઝિયારતે આશુરાને મિસ નહીં કરવાનું, ક્યારે પણ એને તર્ક નહીં કરવાનું અને એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ સમજવાનું। આનો સવાબ તમને દુનિયા તથા આખિરત બંનેમાં મળશે ઇન્શાઅલ્લાહ। ડૉક્ટર મોહમ્મદ હાદી કહે છે, મારા ફાધરનું બહુ બિઝી સ્કેડ્યુલ ચાલતું હતું, તો પણ તે ઝિયારતે આશુરાને તર્ક એટલે કે મિસ નહોતા કરતા, હંમેશા ઝિયારતે આશુરા પડતા હતા। એટલે તે બધાને તાકીદ કરતા હતા કે બધા લોકો ઝિયારતે આશુરા પડે। ચલો અત્યારે આપણે ઝિયારતે ઇમામ હુસૈન પડશું સાથે। अस्सलामु अला हुसैन व अला अली इब्न हुसैन व अला औलाद हुसैन व अला अस्हाब हुसैन। अस्सलामु अला हुसैन व अला अली इब्न हुसैन व अला